નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય છે ગણિત। જુલાઈ 2024ની 29/7/2024 તારીખ છે એની પ્રશ્ન બેંક પહેલી, બરાબર। પહેલું પાઠ અને બીજો પાઠ બંને પાઠનો અહીં સમાવેશ કરવામાં આવેલ છે। તો આપણે સોલ્યુશન જોઈએ સેક્શન એનું। તો અહીં આપણને આપેલું છે કે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે વર્ગમૂળમાં 225 અસમય સંખ્યા છે, તો એમાં આવશે ખરું। બીજું, સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત હોય છે, ખોટું। ત્રીજું, π-3 અસમય સંખ્યા છે, ખોટું। ચોથું, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, ખરું। પાંચમું, 1 અને 2ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે, તો એમાં આવશે ખરું। ચાલો આગળ વધીએ આપણે। તો અહીં આપેલું છે આપણને ખાલી જગ્યા। તમારે આ જો PDF ડાઉનલોડ કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં આ PDF છે એ મૂકેલી છે, બરાબર। તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। આ વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરજો વોટ્સએપ પર, એટલે એને પણ સરસ મજાનું સોલ્યુશન મળી શકે। અને હા, આવી જ રીતે તમારે બીજા વિડીયો જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે। અહીં પહેલું આપેલું છે 9, એની ઘાત છે 3/2, બરાબર। તો આનું સોલ્યુશન કરવાનું છે। જવાબમાં શું આવશે? 27। બીજું, 7 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો જવાબમાં લખો અસમય। ત્રીજું, અહીં આપેલું છે 3 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5, તો એનો જવાબ આવશે 30। ચોથું, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1। પાંચમું, 81 1/2 બરાબર જવાબ શું આવશે? 9 જવાબ આવે। ત્યાર પછી આપણે આગળ વધીએ। નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ નીચેનામાંથી કયું હોઈ શકે? તો આપણે જવાબમાં લખીશું ડી, A અને B બંને। બીજું, નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે? જવાબમાં આવશે ડી। ત્રીજું, 2 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 3 બરાબર કેટલા થાય? તો આપણે જવાબમાં લખીએ સી, 5 વર્ગમૂળમાં 3। ચોથું, 64 1/6 બરાબર કેટલા થશે? તો જવાબમાં આવશે એ, 2 જવાબ આવે। પાંચમું, વર્ગમૂળમાં 2નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા છે, જવાબમાં આવશે અનંત અનાવૃત। છઠ્ઠું, એની અંદર જવાબ આવશે એ। ઓકે, તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને? તો વિડીયોને ફટાફટ લાઇક કરી તમારા મિત્ર સાથે શેર કરી દેજો, અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। રેડ હાર્ટ તમારે કમેન્ટ કરવાનું છે, અને તમારી શાળાનું નામ શું છે એ જરૂરથી અમને જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે। હવે આપણે સેક્શન બી દાખલાનું સોલ્યુશન કરવાના છીએ। જોઈએ આપણે પહેલો, 2 અને 3 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો। તો 4 શોધવાની છે, એટલે આપણે 2નો ગુણાકાર ઉપર અને નીચે 5 સાથે કરવો પડશે, બરાબર। અને 3નો ગુણાકાર પણ ઉપર નીચે 5 સાથે કરવાનો છે। ઓકે, તો 5 દુ 10 એટલે 10/5, અને 5 તેરી 15 એટલે 15/5। હવે 10થી લઈ 15 સુધીની સંખ્યા લખી દેવાની છે આપણે, બરાબર। તો જવાબમાં લખો 11/5, 12/5, 13/5 અને 14/5। આવો એનો જવાબ આવશે। બીજું, 6/7 અને 5/7 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો। તો 4 શોધવાની કીધી છે, તો આપણે ગુણાકાર શેના સાથે કરીશું? 5 સાથે। તો 6/7 ગુણ્યા 5, 5/7 ગુણ્યા 5, તો 30/7 જવાબ આવશે અહીં, અને અહીં આવશે 25/7। તો જવાબમાં શું લખશો? તો કે 26/7, 27/7, 28/7 અને 29/7। આવો જવાબ આપણે લખીશું, બરાબર। ચાલો આગળ જોઈએ। ત્રીજું, 1/5 છેદનું સમયીકરણ કરો। તો આપણે જવાબમાં લખીએ 1/5 ગુણ્યા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 5, બરાબર। હવે ઉપરનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 5 આવે, નીચેનો ગુણાકાર કરો તો કેટલા આવે? માત્ર
5, તો આ એનો જવાબ. આગળ જોઈએ ચોથું. તો અહીં આપવાનું છે આપણે સાદું રૂપ. તો ઘાતનો થશે સરવાળો, તો 2/3 વત્તા 1/3. તો શું આવ્યું? 2 3/3 ઘાત થઈ, બંને ઉડી જાય તો આપણો જવાબ માત્ર આવશે 2. ત્યાર પછી પાંચમું, 9 1/2, 16 1/4 સાદું રૂપ આપો. તો અહીં આવશે 3ની 2 ઘાત અને એની 1/2 ઘાત. છેદમાં આવશે 2ની 4, એની 1/4 ઘાત. 2 2 ઉડી જશે, 4 4 ઉડી જાય તો જવાબ આવશે 3/2. આગળ વધીશું આપણે પાંચમું. તો આનું પણ સાદું રૂપ આપવાનું છે. છઠ્ઠું, 125 -1/3 એનું સાદું રૂપ આપવાનું છે. તો 5ની 3, એની -1/3 ઘાત. બરાબર, તો 3 3 ઉડી જાય તો 5ની -1 ઘાત વધે અને આને આપણે 1/5 તરીકે લખીએ, તો આ એનો જવાબ થયો. સાતમું, નીચેની સંખ્યાઓને સમય અને અસમયમાં વર્ગીકૃત કરો. તો 0 વર્ગમૂળમાં 25 અને 36/100 આ ત્રણેય સમય સંખ્યા છે, બાકીની અસમય છે. આઠમું, 5/7 અને 3/11 વચ્ચેની બે સમય સંખ્યાઓ આપણે શોધવાની છે. નવમું, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 દર્શાવો અને છેલ્લું 10મું છે 6 વર્ગમૂળમાં 15 ને 2 વર્ગમૂળમાં 15 વડે ભાગો. તો એનો જવાબ આવે છે 3 વર્ગમૂળમાં 5. બરાબર, આનો દાખલો ગણેલો જોતો હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશું. ઓકે, આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટની અંદર રેડ હાર્ટ જરૂરથી આપજો. PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સેક્શન સી. બરાબર, એમાં તમને કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરવાનો કહ્યો છે. અહીં છે સેક્શન ડી. બરાબર, 4 ગુણના દાખલા છે. ત્યાર પછી આગળ તમને આવી રીતે પેપર આપેલું છે, જેનું સોલ્યુશન આપણે આવતા વિડીયોની અંદર કરીશું.